નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ RA વોઇસ ગુજરાતીમાં। સનાતન ધર્મમાં શુક્રવાર ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ભક્તોના જીવનમાં ચાલી રહેલી આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક એવા કાર્યો છે જે શુક્રવારે ન કરવા જોઈએ। જો ભૂલથી પણ આ વસ્તુઓ થઈ જાય તો દેવી લક્ષ્મીની નારાજગી સાધકને ભારે પડે છે। જો ભૂલથી પણ આવા કામ કરવામાં આવે તો તે ઘરમાં લક્ષ્મીજી નારાજ થાય છે, તે પરિવારને જીવનભર ગરીબ બનાવી દે છે। તો મિત્રો, તમારે ધ્યાન રાખવું જોઈએ કે અમુક ઉપાયો ભૂલથી પણ ન કરવા જોઈએ। જે ઘરમાં આવા ઉપાયો થાય છે તે ઘરમાં ક્યારેય લક્ષ્મીજીનો વાસ થતો નથી। ચાલો જાણીએ શુક્રવારના નિયમો સાથે કયા ઉપાયો કરવા જોઈએ જેનાથી માં લક્ષ્મીજી નારાજ ન થાય। શુક્રવારે આ ભૂલો ન કરો। શુક્રવારે ભૂલથી પણ માંસાહારી ભોજન ન કરવું જોઈએ। આ દિવસે દારૂ, માંસ વગેરેથી દૂર રહેવું જોઈએ। એવું કહેવામાં આવે છે કે આવું કરનાર ભક્તો પર દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને પોતાના ઘર અને પરિવારથી દૂર ચાલી જાય છે। તેમના ગયા પછી વ્યક્તિને જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીતમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે। શુક્રવારના દિવસે અપશબ્દોનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ। અપશબ્દોનો ઉપયોગ કરવાથી તમારું આ વર્તન તમને આર્થિક તંગી આપી શકે છે। વાસ્તવમાં દેવી લક્ષ્મીને ભક્તો તરફથી અપશબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી લાગતું, ખાસ કરીને શુક્રવારે, જેના કારણે તે ગુસ્સે થઈ જાય છે। શુક્રવારે દાન કરવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે। શુક્રવાર શક્તિ એટલી ભક્તિ સાથે પૂર્ણ કરવું જોઈએ જેનાથી માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા માટે આપણા પર બની રહે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે દાન કરો, પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેનું દાન ન કરવું જોઈએ। જે વસ્તુઓનું દાન ન કરવું જોઈએ તેમાં ચાંદી અને ખાંડનો સમાવેશ થાય છે। આ કારણે શુક્ર ગ્રહ નબળો પડી જાય છે, જેનાથી ભૌતિક સુખમાં ઘટાડો થાય છે। શુક્રવારના દિવસે વ્યક્તિએ પૈસાની જે લેવડ દેવડ હોય છે તે ન કરવી જોઈએ। આ દિવસ ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે। શુક્રવારના દિવસે કોઈ પણ વ્યક્તિ પાસેથી પૈસા લેવા અથવા કોઈ વ્યક્તિને પૈસા આપવા એ અશુભ સંકેત છે। તમારા આ કૃત્યથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તેમના આશીર્વાદ પાછા ખેંચી લે છે। આવા પરિવાર પર લક્ષ્મીજી નારાજ થાય છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારે પૂજા અને રસોડા સંબંધિત વસ્તુઓની ખરીદી ન કરવી જોઈએ। આનાથી સમૃદ્ધિ નથી આવતી। આ સિવાય ભૂલથી પણ ગંદા કપડાં ન પહેરવા જોઈએ। મેલા અને ફાટેલા કપડાં પહેરવાથી રાહુ કુંડળીમાં નબળો પડે છે। શુક્રવાર થાય તેટલું પુણ્ય કરવું જોઈએ। એવું કહેવામાં આવે છે કે પુણ્યનો માર્ગ સૌથી મોટો છે। જેટલું જીવનમાં પુણ્ય કરીએ છીએ તેટલા ઓછા દુઃખી થાય છે। જે વ્યક્તિ પુણ્ય કરે છે તે ક્યારેય દુઃખી થતો નથી। આવી ભૂલો શુક્રવારના કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે। જો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ, જય જય બજરંગ બલી જરૂરથી લખજો। ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે। વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ।